દેશનો જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને આગળ લઈ જવા માટે, એને ગરીબીમાંથી બહાર કાઢવા માટેની કોઈ યોજના કે બજેટ આમાં દેખાતું નથી. અને એટલા જ માટે આ બજેટથી દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ સૌથી વધારે નિરાશ થયો છે. છેલ્લા 10 વર્ષના જે વાયદા અને વચનો હતા, જે જુમલા હતા, એનો હિસાબ આ બજેટમાં લેવાશે, એનો હિસાબ આ બજેટમાં મળશે એવી લોકોને અપેક્ષા હતી. પણ આ 10 વર્ષના તમામ જુમલાઓનો આ બજેટમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં ન આવ્યો. કાળું નાણું પાછું લાવવાની વાત કરી હતી, 15 લાખ દરેકના ખાતામાં જમા કરાવવાની વાત થઈ હતી, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર મળશે એની વાત કરી હતી. આપણી તમામ જે દેશના ખેડૂતો છે એની આવક બમણી કરવાની વાત કરી હતી. 2022 સુધી આખા દેશમાં તમામ લોકોને પાકા મકાન મળશે એવા વાયદાને વચન આપ્યા હતા.